હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર. હવે સાપેક્ષ એટલે તમને ખબર જ છે, પહેલેથી આપણે સાપેક્ષ શબ્દ વિશે ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી હતી ત્યારથી ડિસ્કસ ઓલરેડી થઈ ગયું કે સાપેક્ષ એટલે શું, રાઈટ? તો આજે આપણે વાત કરીશું 3 માર્ક્સનો ક્વેશ્ચન સાપેક્ષ વેગ સમજાવો અને બીજો ક્વેશ્ચન સાપેક્ષ સ્થાનાંતર સમજાવો. હવે સાપેક્ષ વેગ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. હવે તમને બધાને એક વસ્તુ તો ખબર જ છે કે વેગ એ સદિશ રાશિ છે, રાઈટ? હવે એક વસ્તુ હું તમને કહું, ઉદાહરણ બહુ ટિપિકલ છે, પણ બુકનું ઉદાહરણ આપણે લઈશું, કારણ કે આપણે જ્યારે થિયરી લખીએ ત્યારે બુકના શબ્દો જરૂરી છે, રાઈટ? તો આપણે ઉદાહરણ પણ બુકનું જ લઈશું. એ બુકમાં પણ તમને આવું એક ઉદાહરણ આપ્યું છે સાપેક્ષ વેગમાં કે ટ્રેનની અંદર, સમજજો, ટ્રેનની અંદર કોઈ એક માખી ઉડી રહી છે. હવે એ માખીનું અવલોકન 2 જણ કરવાના છે, એક પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ અને બીજું ટ્રેનની અંદર બેઠેલો વ્યક્તિ. હવે એક વસ્તુ વિચારો ફ્રેન્ડ્સ કે ટ્રેન ગતિ કરે છે, રાઈટ? હવે ટ્રેન ગતિ કરે છે જે તરફ, એ જ દિશામાં માખી ઉડે છે, રાઈટ? તો જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ એ માખીને જુએ તો એને કયા કયા વેગ લાગશે? તો એક તો ટ્રેનનો વેગ અને એ જ દિશામાં માખીનો વેગ. તો એનો અર્થ શું થયો કે જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ માખીની ગતિનું નિરીક્ષણ કરે ત્યારે જે ટ્રેનમાં વ્યક્તિ બેઠો હશે એને જે માખીની ઝડપ લાગે એના કરતાં વધારે કોને લાગશે? પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને. કેમ? કારણ કે જે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ છે એ શું નિરીક્ષણ કરશે કે ટ્રેન જે દિશામાં જાય છે એનો વેગ પણ અને બીજું માખીનો વેગ પણ, બેવની દિશા સરખી છે એટલે બેવનો વેગ ઉમેરાશે, રાઈટ? એનો અર્થ શું થયો કે પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ કરતા માખીની ઝડપ કેવી લાગશે? વધારે લાગશે, રાઈટ? તો સાપેક્ષ વેગ આપણે આ ઉદાહરણ લઈને સમજીશું, રાઈટ? ફરી એકવાર મને ધ્યાનથી સાંભળો, વાક્ય તમારે લખવાનું છે જાતે. સાપેક્ષ વેગ સમજવાનું ઉદાહરણ શું કે ધારો કે ટ્રેનની ગતિની દિશામાં જ કોઈ એક માખી ગતિ કરે છે. પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને આ માખીની ઝડપ ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને અનુભવાતી ઝડપ કરતાં કેવી હશે? વધારે હશે, રાઈટ? તો અહીંયા આગળ નિર્દેશ ફ્રેમ કઈ થઈ? 2 થઈ. કેમ 2 બોલું છું? એક પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ અને બીજું ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ. તો 2 અવલોકનકાર છે અને ગતિ કરતો પદાર્થ કોણ? માખી. તો સાપેક્ષ વેગનો હું પહેલો કિસ્સો એવો લઉં છું કે 2 અવલોકનકાર અને ગતિ કરતો એક પદાર્થ, રાઈટ? હવે 2 અવલોકનકાર છે, તો 2 અવલોકનકાર છે તો હું આવી એક સ્થિતિ લઈ લઈએ કે આ પહેલો અવલોકનકાર જેને હું કહી દઉં A, બીજો અવલોકનકાર B. હવે A શું છે? તો પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ. B શું છે? તો ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ. તો 2 નિર્દેશ ફ્રેમ, તો 2 અવલોકનકાર થઈ ગયા A અને B. અને ગતિ કરતો એક પદાર્થ, તો અહીંયા હું કહી દઉં P. આ ગતિ કરતો પદાર્થ કોણ છે? માખી, રાઈટ? તો આ માખી ટ્રેનની ગતિની દિશામાં જ ઉડે છે. તો મેં શું કીધું? ટ્રેનની ગતિની દિશામાં જો માખી ઉડતી હોય તો આ માખીની ઝડપ પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને, ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને જે ઝડપ અનુભવાય એના કરતાં કેવી હશે? વધારે. રીઝન મેં આપ્યું છે કે જે પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ છે એને કોની ઝડપ દેખાશે? ટ્રેનની અને બીજી એ જ દિશામાં માખીની.
લે બેવની દિશા સરખી એટલે સરવાળો, એટલે પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને ઝડપ કેવી લાગે? વધારે. Right? તો હવે મારે આમની વચ્ચેનું સ્થાન લખવું છે. તો પહેલું મારે A અને P વચ્ચેનું અંતર લખવું છે. તો અંતર એટલે x. હવે A એટલે શું છે? પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ, અને P એટલે માખી. હવે જે ગતિ કરે ને તમારે પહેલા લખવાનું. પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ ઊભો જ છે, ગતિ કોણ કરશે? માખી. તો આ ડિસ્ટન્સ શું થશે? અંતર x P હતી. નેક્સ્ટ, ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ અને માખી વચ્ચેનું અંતર. તો આ શું થશે? x pb, કારણ કે માખી ગતિ કરે છે. આ A અને B વચ્ચેનું અંતર શું થશે? તો x, ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ પણ ટ્રેન ગતિમાં છે, તો જે પ્લેટફોર્મ પર ઉભેલો વ્યક્તિ હશે એને આ વ્યક્તિ ગતિ કરતો હોય એવું લાગશે. કેમ? કારણ કે આ ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ એ ભલે ટ્રેનમાં બેઠો પણ ટ્રેન તો ગતિ કરે છે. તો આ અંતર શું થશે? x b. રાઈટ. તો લખાઈશું તો P અને A વચ્ચેનું અંતર શું થશે? xPA. નેક્સ્ટ, B અને P વચ્ચેનું અંતર તો xPB, અને B અને A વચ્ચેનું અંતર તો શું થશે? xB. હવે તમે આકૃતિ જુઓ તો આકૃતિ પરથી શું દેખાય કે આ xPA છે શેના બરાબર થયું? xBA અને xPB બેવનો સરવાળો જેટલું થાય. તો આ કૂતરીની ભૂમિતિ પરથી શું? આ કૂતરી સરસ મજાની કૂતરી, એટલે આકૃતિની ભૂમિતિ પરથી શું થશે? તો xPA બરાબર શું થાય? xBA વત્તા xPB. રાઈટ. તો આ તો મારું અંતર થઈ ગયું. હવે તમને બધાને ખબર છે, આપણે ઓલરેડી વેગ વિશેની વાત કરી હતી કે વેગ એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે જ વેગ ને. તો અહીંયા આપણે સાપેક્ષ વેગની વાત કરીએ છીએ, તો આ અંતરનું સમયની સાપેક્ષે વિકલન લેવાનું. તો અહીંયા શું લખવાનું મિત્રો? સમયની સાપેક્ષે વિકલન લેતા. ચલો હવે જો આપણે સમયની સાપેક્ષે વિકલન લઈએ તો d/dt, તો d/dt of xPA is equals to શું થશે? d/dt of xBA વત્તા d/dt of xPB. હવે આપણને બધાને ખબર છે dx/dt એટલે શું થાય? વેગ v. તો અહીંયા આગળ શું થશે? તો dx/dt એટલે વેગ v, એટલે અહીંયા આગળ vPA બરાબર શું થશે? vBA વત્તા vPB. રાઈટ. સપોઝ મારે vBA લખવું છે, તો vBA બરાબર શું લખાય? તો સૂત્ર કરતા બનાવો તો vPA ઓછા vPB. રાઈટ. હવે આને વાંચવાનું શું? તો vBA, v એટલે વેગ, તો vBA તો શું વંચાય? તો જે પહેલા હોય એનો વેગ અને પછી હોય એ એની સાપેક્ષે વેગ. એટલે કે vBA છે એટલે b નો વેગ, પાછળ a છે તો કોની સાપેક્ષે થયો? a ની સાપેક્ષે. અને શું વંચાય? તો a ની સાપેક્ષે b નો વેગ. એ જ રીતના આને શું વંચાય? vPA તો a ની સાપેક્ષે p નો વેગ. vPB શું વંચાય? vPB તો p નો વેગ પાછળ b છે તો શું વંચાશે મિત્રો? b ની સાપેક્ષે p નો વેગ. રાઈટ. તો જે પહેલા લખો એનો વેગ અને પછી હોય એની સાપેક્ષે. તો vBA એટલે a ની સાપેક્ષે b નો વેગ, vPA એટલે a ની સાપેક્ષે p નો વેગ, અને vPB એટલે b ની સાપેક્ષે p નો વેગ. રાઈટ. હવે
તો આ આપણે પહેલી પરિસ્થિતિની વાત કરી દીધી કે બે અવલોકનકાર હોય અને ગતિ કરતો એક પદાર્થ. હવે એનું ઊંધું કે એક અવલોકનકાર અને ગતિ કરતા બે પદાર્થ. ચલો બીજી પરિસ્થિતિ આવી, રાઈટ? તો જુઓ, અહીંયા આગળ બે અવલોકનકાર હતા અને ગતિ કરતો એક પદાર્થ એટલે માખી હતી. હવે આપણે એનું ઊંધું કહીએ છીએ કે એક અવલોકનકાર છે અને ગતિ કરતા બે પદાર્થ, તો આનું ઊંધું થઈ જશે. તો જો હું એવું કહું, હવે A અને B શું હશે? ગતિ કરતા પદાર્થ હશે અને જે P હતો એ શું હશે? અવલોકન. હવે બીજી પરિસ્થિતિમાં હું એવું કહું કે A અને B ગતિ કરતા પદાર્થ, તો A અને B ગતિ કરતા પદાર્થ અને G અવલોકનકાર. G કેમ લખ્યું? કારણ કે એ અવલોકનકાર ગ્રાઉન્ડ એટલે કે જમીન પર હશે. એટલે અહીંયા મારે ચેન્જ શું કરવાનો હતો? જે આ P છે એની જગ્યાએ મારે શું લખવો પડશે? G. કઈ પરિસ્થિતિમાં? એક અવલોકનકાર અને ગતિ કરતો બે પદાર્થ. તો હવે શું થશે એ જોઈએ. તો A અને B ગતિ કરતા પદાર્થ છે, G અવલોકનકાર છે. તો આ જ સૂત્ર VBA બરાબર VPA ઓછા VPB. આનું આ જ સમીકરણ જે P છે એની જગ્યાએ મારે શું લખવું પડશે? G. તો આવું થશે કે માટે VBA ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? VPA. પણ VPA ની જગ્યાએ મારે શું લખવું પડે? VGA. કારણ કે P ની જગ્યાએ શું છે? G. ઓછા VPB. પણ P ની જગ્યાએ G. તો VGB. હવે જો આને વાંચો VBA. તો VBA એટલે શું થયું મિત્રો? A ની સાપેક્ષે B નો વેગ. પણ હવે આને શું વંચાય? VGA. VGA એટલે શું? A ની સાપેક્ષે કોનો વેગ? જમીનનો વેગ. હવે એક વસ્તુ VGA વાંચીશું A ની સાપેક્ષે જમીનનો વેગ. હવે એક વસ્તુ વિચારો ફ્રેન્ડ્સ કે જમીન છે, જમીન તો સ્થિર હોય, એ તો ગતિ કરે નહીં, રાઈટ? એટલે આપણે અહીંયા આગળ VGA એની જગ્યાએ શું લખવું પડે? VAG. કેમ? જો અહીંયા જોજો કે VGA એનો અર્થ શું થયો? તો A ની સાપેક્ષે G નો વેગ. એવું થયું કે A ની સાપેક્ષે G નો વેગ. પણ હવે જુઓ, આ જે G છે તો જમીન છે, તો જમીન તો ગતિ કરતો નથી, તો જમીન સ્થિર જ હોય, ગતિ ના કરે, તો એનો વેગ કેટલો થાય? 0. તો મારે VGA એની જગ્યાએ શું લખવું પડે? VAG. કેમ? જમીનની સાપેક્ષે A નો વેગ. કેમ? A અને B ગતિ કરતા પદાર્થ છે. તો મારે VGA એની જગ્યાએ શું લખવું પડે? VAG. એટલે કે જમીનની સાપેક્ષે A નો વેગ. તો આવું લખાય કે નહીં? VAG. જો મારે લખવું હોય કોની જગ્યાએ? VGA. તો હું તો ખાલી શું કરું? મેં દિશા બદલી કે નહીં? GA એની જગ્યાએ મારે શું જોઈએ છે? AG. તો દિશા બદલાય તો આગળ શું કરવું પડે? માઈનસ. તો હું આવું લખું તો ચાલે કે નહીં? માઈનસ VGA. માઈનસ કર્યું તો GA ની જગ્યાએ શું થઈ જશે? AG. કેમ? તમે માઈનસ કરો આગળ તો દિશા એની બદલાય. તો થઈ ગયો હવે જમીનની સાપેક્ષે A નો વેગ થઈ ગયો, કારણ કે એ તો ગતિ કરતો પદાર્થ છે. સેમ. ચલો જુઓ, માઈનસ VGB વાંચો તો B ની સાપેક્ષે G નો વેગ. ફરી એકવાર G જમીન સ્થિર છે, તો મારે VGB ના જોઈએ, મારે શું જોઈએ? VBG. એટલે જમીનની સાપેક્ષે B નો વેગ. તો જુઓ ફરી એકવાર, મારે VGB નું VBG કરવું હોય તો મારે આગળ શું કરવું પડે? માઈનસ. તો કૌંસમાં માઈનસ V. માઈનસ કર્યું તો GB ની જગ્યાએ શું થઈ જશે? BG. હવે જુઓ તો આ ઓછું ઓછું વધતું, તો શું થયું સૂત્ર? VBA is equals to minus VAG
ઓછું ઓછું વધતું તો વધતું VBG. આના પરથી હું આવું લખી શકું કે નહીં? માટે VBA બરાબર શું થયું? જે પ્લસ છે પહેલા લખો, અહીંયા V આવે ને V, તો જે પ્લસ છે પહેલા લખો તો શું થશે? VBG. જે પ્લસ છે પહેલા, માઈનસ છે પછી લખે તો માઈનસ VAG. હવે જો VBG એટલે જમીનની સાપેક્ષે B નો હોય અને VAG એટલે જમીનની સાપેક્ષે A નો હોય. હવે જમીન તો સ્થિર છે તો એનો આપણે G લખીએ કે ના લખીએ કશો ફરક પડતો નથી. કેમ? કારણ કે સ્થિર છે. તો હું આવું લખી શકું તો પછી કે VBA બરાબર શું થયું? VBG એની જગ્યાએ ખાલી VB માઈનસ VAG એની જગ્યાએ શું આવશે? ખાલી VA. તો VBA એનું સૂત્ર શું થયું? VBA VB માઈનસ VA. એટલે કે VBA એટલે શું થયું? A ની સાપેક્ષે B નો વેગ, તેનું સૂત્ર શું થાય? VB માઈનસ VA. તો VBA એનું સૂત્ર શું થયું? VB માઈનસ VA. એની જગ્યાએ હું તમને એવું કહું VAB તો શું થાય? VA ઓછા VB. કેમ? જુઓ, યાદ રાખવા માટેની સૌથી સરળ રીત VBA છે જે પહેલું હોય પહેલા, પછી હોય પછી. તો VBA તો VB ઓછા VA. જો VAB હોય તો VA ઓછા VB. હું તમને આવું કહું VPQ તો શું થાય? જે પહેલા હોય પહેલા લખ તો VP ઓછા VQ. રાઈટ? તો આ આપણે શેની વાત કરી દીધી ફ્રેન્ડ? સાપેક્ષ વેગ. રાઈટ? ફરી એક વાત કે જો મારે સાપેક્ષ વેગની વાત કરવી હોય તો ઉદાહરણ શું કીધું? કે ટ્રેનની ગતિની દિશામાં જ કોઈ એક માખી ગતિ કરે છે. આ માખીની ઝડપ પ્લેટફોર્મ પર ઊભેલા વ્યક્તિને, ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને અનુભવાતી ઝડપ કરતા વધારે હશે. કેમ? કારણ કે ગતિની દિશા માખી અને ટ્રેનની કેવી છે? સેમ. જો દિશા સરખી હોય તો આપણે શું કરીએ છીએ? સરવાળો. રાઈટ? તો A પ્લેટફોર્મ પર ઊભેલો વ્યક્તિ, B ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ, P એટલે માખી. અંતર ડિફાઇન કરી દીધા. જે ગતિ કરે એને પહેલા લખો, સ્થિર હોય એને પછી. તો A અને B નું વચ્ચેનું શું થશે? XB. B અને P XPB. A અને P XP. તો આકૃતિ પરથી શું થાય? XPA બરાબર XBA XPB. વેગ લખવો છે, સાપેક્ષ વેગ છે એટલે તો અંતરનો સમયની સાપેક્ષે વિકલન. તો વિકલન કર્યું, બે બાજુ d/dt લાવી દીધું. તો અહીં શું થશે? VPA, અહીંયા VBA, અહીંયા VPB. તો VBA બરાબર શું થાય? VPA ઓછા VPB. પછી શું કીધું? જે પહેલા હોય એનો વેગ અને પછી હોય એ એની સાપેક્ષે. એટલે B નો વેગ A ની સાપેક્ષે, તો A ની સાપેક્ષે B નો વેગ. એ જ રીતના બાકીના લખી શકો. તો પરિસ્થિતિ ઉલટાઈ દો કે અહીંયા આગળ બે અવલોકનકાર હતા અને ગતિ કરતો એક પદાર્થ. હવે શું કરીએ? એક અવલોકનકાર અને ગતિ કરતા બે પદાર્થ. એટલે A અને B ગતિ કરે અને P ની જગ્યાએ G અવલોકનકાર. તો આ જ સૂત્ર પણ P ની જગ્યાએ G લખ્યું. તો VBA બરાબર VGA ઓછા VGB. તો VBA હવે VGA વાંચીએ તો શું થાય? A ની સાપેક્ષે G નો હોય, પણ એ તો G જમીન સ્થિર છે. તમારે VGA ના જોઈએ, મારે શું જોઈએ? VAG. એટલે GA એની જગ્યાએ AG, દિશા બદલાઈ માઈનસ કરજો તો માઈનસ VAG માઈનસ એઝ ઇટ ઇઝ. VGB એની જગ્યાએ BG જોઈએ તો માઈનસ, તો માઈનસ VBG. ઓછું ઓછું વધતું પ્લસ વળાંક પહેલા લખો તો VBA બરાબર શું થશે? VBG ઓછા VAG. પણ જમીન સ્થિર છે તો G લખો કે ના લખો કંઈ ફરક પડે નહીં. તો સૂત્ર શું થયું? VBA બરાબર VB ઓછા VA. એટલે કે સરળતા માટે જો તમારે યાદ રાખવું હોય તો જે પહેલા હોય એનો વેગ પહેલા અને પછી હોય એનો પછી. એટલે VBA તો શું થશે? VB ઓછા VA. જો VAB હોય તો શું થશે? VA ઓછા VB. VPQ હોય તો VP ઓછા PQ. રાઈટ? તો આ આપણે ફ્રેન્ડ્સ શેની વાત કરી દીધી? સાપેક્ષ વેગ. હવે પછી આપણે વાત કરીશું સાપેક્ષ
સ્થાનાંતર વિશે.